પંજાબમાં આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવી છે અને ગઈકાલે રાત્રે સરવનસિંહ પંઢેર અને જગજીતસિંહ દલેવાલને અટકાયત કરવામાં આવી છે। જગજીતસિંહ દલેવાલમાં મહિનાઓથી અનશન પર રહ્યા છે અને જેમને પંજાબની પીઆઈએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં પણ આવ્યા અને જે બાદ આજે તેમને હોસ્પિટલમાંથી જલંધર કેન્ટના પીડબ્લ્યુડી ગેસ્ટ હાઉસમાં ખસેડવામાં આવ્યા। ખેડૂતોની માંગણીઓ માટે આંદોલન કરી રહેલા ખેડૂત નેતા જગજીતસિંહ દલેવાલે બુધવારે રાત્રે 1:30 કલાકે કડક સુરક્ષા વચ્ચે જલંધરની પીઆઈએમએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। તમે જોઈ શકો છો કે પીઆઈએમએસ હોસ્પિટલની બહાર ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ હવે તેમને પીઆઈએમએસ હોસ્પિટલમાંથી જલંધર કેન્ટના પીડબ્લ્યુડી ગેસ્ટ હાઉસમાં ખસેડવામાં આવ્યા।